ખરેખર આ કુદરતની આગળ મનુષ્ય લાચાર છે અને મીઠી અમીરની લહેરીઓ સૌ ગમ ભૂલાવે છે જૂરી તરવાર ડાળીએ આનંદ મનાવે છે એ ડાળ પર સૌ પક્ષી જૂઠી આવે છે અને વાતો કરે છે પરસ્પર અને દિલ બહેલાવે છે અરે અશોપાલ એ વાતનો આનંદ તો એક જ માણી રહ્યો છો તારા કહેવા પ્રમાણે આજ આપણે 4 દિવસથી આ થળ પર બેઠા છે હજુ પણ મને સમજ નથી પડતી કે પક્ષીઓ શું વાતો કરે છે મહારાજ 4 દિવસ ગયા અને બાકી રહ્યા 4 દિવસ નહીં અશોપાલ આ 4 દિવસનો વિયોગ હવે મારી પીંગળા નહીં સહેવી છે મહારાજ સામેના વૃક્ષ પર નજર કરો કે વિયોગ કોને કહેવાય તે આપને સાફ દેખાશે હા અશોપાલ જોયું એ તો એક વૃક્ષ છે એ વૃક્ષ છે પરંતુ વેલે તેને વિકળા જવા માટે પોતાનો દેહ લંબાવી રહી છે એટલે કે વૃક્ષ પોતાની જગ્યા પર અડગ અને સ્થિર છે જ્યારે વેલી નિયોગીની બની પોતાના પ્રીતમને ભેટવા ખાતર આતુર થઈ રહી છે તારો કહેવાનો ભાવાર્થ છે કે મહારાણી પીંગળા કોઈ વેલીની માફક વિયોગી નથી કે પોતાના સ્વામીના કોઈ પણ કાર્યમાં વિઘ્ન નાખે એ તો સખીઓ સાથે આનંદ મનાવી રહ્યા છે અરે અશોપાલ મહારાજ કઠિન તપસ્યા કર્યા વિના હરિદર્શન થતા નથી અને ગંગાજીને પૃથ્વી પર લાવવા હોય તો ભગીરથ પણ બનવું પડે માતા સરસ્વતીને રીઝવવા હોય તો માં સરસ્વતીના ઉપાસક થવું પડે છે મહારાજ અને પહાડ ચડવો હોય તો પથ્થરની પણ ઠોકરો ખાવી પડે છે મહારાજ અરે અશોપાલ તારી વાણીમાં કેવો જાદુ ભર્યો છે કે તારા બોલતા મારી જીભ મૂંગી બની જાય છે લાગે છે તું કોઈ જાદુગર છે સહેજ આંખો મિષ્ટા ભક્તિ કદી મળતી નથી વિશ્વાસ નાખે હૃદયની વ્યાધિ કરતી નથી અને થોડી ઘણી સાધનાથી સાધના ફળતી નથી સહેજ મળી જતી વિદ્યા એટલી સસ્તી નથી મહારાજ અને મહારાજ હું કોઈ જાદુગર નથી પરંતુ આપની ભલી લાગણી મને સાફ દેખાય છે અને સાગર આખો છે ભર્યો કૃષ્ણ ધીરે તલગાર સકોરી સાહે ચંદ્રને આ ચંદ્ર ઘેર અંધકાર સાંભળ્યું છે અશોપાલ કે ચંદ્ર ચકોરીને ચાહે છે પણ એ ચંદ્ર જ્યારે વાદળના અંધકારમાં દૂર જાય છે તેવી હાલત મારી પીંગળાની છે મધુકર છોડે કમળ અને કમળ કરે સંતાપ કમળ પૂછે કોઈ પ્રેમીને ક્યાં નીતિ કે ક્યાં બાપ અશોપાલ દયા કરીને મને જવા દે મારી પીંગળા મારા વિયોગમાં જુડીને મરતી છે નહીં મહારાજ એ આપણો ભ્રમ છે ભ્રમ નથી અશોપાલ એ સત્ય છે મારી પીંગળા પ્રતિનો મારો પ્રેમ છે મહારાજ એટલે મોર સરસ્વતીનું વાહન મનાય છે નહીં અશોપાલ હું મોર નહીં પણ સારંગ છું અને મારી સાક્ષી મારી પીંગળા છે મહારાજ આ પીંગળા એવું રટણ રાત ને દિવસ રટો છો તો એની શું ખાતરી કે મહાદેવી પીંગળા પણ આપને એટલો જ પ્રેમ કરે છે જેટલો પ્રેમ આપ મહારાણી પીંગળાને કરો જો તારે ખાતરી કરવી હોય તો કોણ છે હાજર મહેલમાં મહારાજ જ્ઞાનીનું હૃદય હળહળ ઈર્ષાથી અને પોતાના રૂપના અભિમાનથી ભરેલું હોય છે તેના રૂપના અભિમાનમાં પોતાના જ પુરુષને પોતાના પ્રેમમાં વંચિત કરે છે જી મોટા ભાઈ અરે વિક્રમ અત્યારે જા અને અશોકપાલ જે કહે છે તે સત્ય કરી બતાવ રાણીવાસમાં જઈ અને મારા સમાચાર દેજે કે મહારાજ જંગલમાં ગયા હતા અને તો કોઈ હિંસક પ્રાણીના હાથે પોતે શિકાર બન્યા છે અરે નહીં મોટા ભાઈ એવા જૂઠા સમાચાર આપવા વિક્રમ નહીં જાય નહીં વિક્રમ મારો તને હુકમ છે કે તારા સમાચાર આપવા જવું જ પડશે અરે મોટા ભાઈ આપ મને સજા કરી શકો છો પરંતુ એક સતીની પરીક્ષા આપવા અને એવા જૂઠા સમાચાર આપવા વિક્રમ નહીં જાય વિક્રમ તારા ભાઈનો હુકમ નહીં સંગમનો મહારાજ કહે છે કે તારા સમાચાર લઈને જવું જ પડશે જી મોટા ભાઈ અરે આજે આ માળવાની માથે કઈક અજુગતું બનવાનું હોય એવા થાળ દેખાઈ રહ્યા છે મને અરે ડિયર વિક્રમ અત્યારે આવા રાણીવાસમાં આવવાનું કારણ અરે શું કહું માતા અરે સમાચાર જ એવા છે કે કહેતા મારી જીભ ઉપડતી નથી માતા અરે જે કઈ પણ હોય મને જલ્દી જણાવો અરે શું કહું માતા મારા મોટા ભાઈ ઘોર જંગલમાં તે શિકાર કરવા ગયા હતા અને પોતે તે એક જંગલી જનાવરના હાથે પોતે શિકાર બન્યા છે નહીં મહારાજ
અરે વિક્રમ કહે મારી પિંગલા ક્યાં છે? અરે શું કહું મોટા ભાઈ, મેં તમને ના કહી હતી કે સતના પારખા ન હોય, છતાં તમે જીદ કરી. અરે જોઈ લો મોટા ભાઈ, આ એનું પરિણામ જોઈ લો. નહીં વિક્રમ નહીં. અરે પિંગલા હું નહોતો જાણતો કે મારા આવા જૂઠા સમાચારનું પરિણામ આ આવશે. અરે મને નહોતી ખબર કે મારી પિંગલા મારા વિના તેના પ્રાણ પણ ત્યાગી શકે છે. અરે પિંગલા મને માફ કરી દે. અરે તે તો મને 4 યુગના યોગ આપ્યા છે, તો આપણા 4 યુગ કઈ રીતે ગયા તું યાદ કર પિંગલા. 3 યુગ તો આપણા વિયોગે ગયા છે અને 4થા યુગમાં તું મને ચાલી છોડીને ચાલી ગઈ. અરે પિંગલા આપણા 3 યુગ કઈ રીતે ગયા તું યાદ કર. એ પેલા યુગમાં રાણી એ તું હતી પિંગલાને. પેલા યુગમાં રાણી એ તું હતી પોપટીને. અમે રે પોપટ રાજા રામ નારે મગલડા એ હમારો ખમા પૂર્વ જન્મમાં છે વાસના. એ બીજા યુગમાં રાણી એ તું હતી મોગલીને. અમે રે મુગેશ્વર રાજા રામ નારે અમે રે મુગેશ્વર રાજા રામ નારે વનરા દેવના ભૂલવી વાગ્યા ને દસિયેલ તાળો નાગરાણી જીવલા. ઓ વીરે દસિયેલ તાળો નાગરાણી જીવલા. એ વંદનડા એ હંભારો પૂર્વ જન્મના સેવાના. એ ચોથા યુગમાં રાણી એ તો હતી પિંગલાને. અમે રે ભરતરી રાજા રામ નારે હોરી રે. અમે રે ભરતરી રાજા રામ નારે એ મંગળા એ હમારો કોમા પૂર્વ જન્મના સેવાના. એ મંગળા એ હમારો કોમા પૂર્વ જન્મના સેવાના. અરે પિંગલા, અરે મારી પિંગલાને કોઈ સજીવન કરો. અરે જો મારી પિંગલાને કોઈ સજીવન કરે તો એને હું મારો 12 લાખ માળો આપી દઉં. શાંત થાવ મહારાજ, શાંત થાવ. હવે વિલાપ ના કરો. હું હમણાં જ મારા ગુરુદેવની આજ્ઞાથી આપની મહારાણી પિંગળાને સજીવન કરી. અલખ નિરંજન, અલખ નિરંજન. અરે ગોરખ મુંજાઈશ નહીં. લે આ પાણીની અંજલી પિંગળા ઉપર છાંટજે, જેથી કરી પિંગળા તો નહીં પરંતુ પિંગળા રૂપી એક પ્રતિબંબ ઊભું થશે અને ભરતરીની ભ્રમણા ભાંગશે. અલખ નિરંજન. જેવી આપને આજ્ઞા ગુરુદેવ. અલખ નિરંજન. વાહ અશ્વપાલ વાહ. આજ તારા ગુરુના પ્રતાપે મારી પિંગળા સજીવન થઈ. પિંગળા પિંગળા ચાલો પિંગળા. દિવસથી રાખેલ વસ્તુ મારા હાથમાંથી સરકી ગઈ અને મહારાજ ભરતુહરી ફરી એકવાર ભ્રમણામાં પડી ગયા. માટે લાવ, હવે મારે કોઈ બીજો દાવ ખેલવો પડશે. નમસ્કાર અશ્વપાલજી. અરે કોણ છો આપ અને અહીં શા માટે આવ્યા છો? હું એક ગરીબ બ્રાહ્મણ છું અને આપની માફી માંગવા આવ્યો છું. અરે મારો અપરાધ તો તમારે કંઈ કર્યો નથી અને માફી માંગવાનું કારણ?
હું એક ગરીબ બ્રાહ્મણ છું અને આપની માફી માંગવા એટલા માટે આવ્યો છું કે મહારાજ ભરતરી સહજ વાતમાં મારા પર ગુસ્સે થયા અને મહારાણીના કહેવાથી મને જીવન દાન મળ્યું, તેથી મારે મહારાણીનું કામ કરવાની ફરજ પડી. એટલે તું કહેવા શું માંગે છે? મારા આવ્યાથી મહારાજ અહીંથી ચાલ્યા ગયા છે, જેથી આપને ગુસ્સો ચડ્યો છે અને આપની માફી માંગવા આવ્યો છું. તો શું એ કાવ્ય તું ગાઈ રહ્યો હતો? જી હા, મહારાણીના કહેવાથી અને થોડી ઘણી લક્ષ્મીની આશાથી. તે તારા કુસ્વાર્થ માટે થઈ અને મારી બનેલી ધારણા પર પાણી ફેરવી દીધું. અરે ગરીબોની જિંદગી સ્વાર્થ સિવાય બીજું શું જોઈ શકે? અરે તારે લક્ષ્મી જોઈતી હતી તો મને કહેવું હતું, પરંતુ મારી આશાઓને આમ સિદ્ધભીત નહોતી કરવી. અરે મને શી ખબર કે ડૂબતો માણસ એક તણખલાને પણ આધાર સમજે છે. એક સારું, હવે જાઓ સાલતા ખાઓ. અરે જી નહીં અશ્વપાલ, આપ તો સમર્થ છો, દયાળુ છો, વળી સમસ્ત મારવાના મહારાજ પણ આપના કહ્યા પ્રમાણે ચાલે છે, તો મહારાજને કહી મારું ખોવાયેલું સ્થાન પાછું અપાવો. હવે તારે તારું સ્થાન પાછું મેળવીને શું કરવું છે? અરે જીવન નિર્વાહ માટે કંઈક તો જોઈએ જ નહીં અશ્વપાલ. અરે તારું દરિદ્ર દૂર થાય તો હું એક માર્ગ બતાવું, બોલ કરીશ? અરે જરૂર કરીશ, પરંતુ પાપ કે અધર્મ નહીં. અરે પાપ અધર્મ કે અનિતિ મને પણ પસંદ નથી, પરંતુ હું જો તારી થોડી ઘણી મદદ કરીશ એ થોડા સમય પૂરતી જ હશે અને પછી તારી સ્થિતિ જેવી છે એવી ને એવી જ રહેશે. માટે જ કહું છું, તું અહીંથી થોડે દૂર જંગલમાં જા. શું જંગલમાં? હા જંગલમાં જા. હું ત્યાં થોડા સમય પહેલા ફરતો હતો, ત્યાં મેં એક મહાન સિદ્ધ યોગીને જોયા અને એ યોગી કદાચ તને મળી જાય તો તારું જિંદગી ભરનું દરિદ્ર દૂર થાય. અરે તો હું જરૂર જઈશ. એ મહાન યોગીની સેવા કરી અને એમની પાસેથી યોગ્ય વસ્તુ મેળવ્યા વગર હું મહાત્માના ચરણો છોડીશ નહીં. જા, પ્રભુ તારી ઈચ્છા પૂરી કરશે. જેવી આપની આજ્ઞા. અને આ છે મારું બીજું હથિયાર. અલખ નિરંજન વિચારો ગોરખ માયાથી છોડાવવા ભરતરીને ક્યારનો ગયો છે. એના મનમાં એમ જ સમજે છે કે માયામાં રહેલ ભરતરીને હું સહેજ વારમાં છૂટો કરીશ, પરંતુ એ જાણતો નથી કે માયા મારી છે છતાં કોળીનું પિંગળાનું છે અને એવા પિંગળાના શબ્દને કલંકિત ન કરી શકે. અલખ નિરંજન. અરે શું જંગલ ફરી વળ્યો, ખૂણે ખૂણો તપાસી વળ્યો, પરંતુ અશ્વપાલજીએ બતાવેલ એ મહાન યોગીના દર્શન હજુ સુધી થયા નથી. અલખ નિરંજન. અરે આ એ જ મહાપુરુષ લાગે છે. પ્રભુ આપના ચરણે વંદન. આયુષ્માન ભવ, તમારું જીવન સુખમય બનો. અરે સુખ તો હવે સ્મશાનમાં મળશે પ્રભુ. એટલે શું તમારું જીવન દુઃખી છે? જી નહીં, હવે આપના આશીષથી જરૂર સુખમય બનશે. તમે કોણ છો અને આ ઘોર જંગલમાં શા માટે આવ્યા છો? હું એક ગરીબ બ્રાહ્મણ છું અને હું એક ગરીબ બ્રાહ્મણ છું અને એક મહાન સિદ્ધિ માટે આ જંગલમાં આવ્યો છું. આજે સિદ્ધિ મને મળી ગઈ, હવે હું જરૂર લક્ષ્મીપતિ બની. અરે મૂર્ખ, લક્ષ્મીપતિ કોને કહેવાય તું જાણે છે? ભગવાન વિષ્ણુના ઘરના લક્ષ્મી છે, માટે ખરા લક્ષ્મીપતિ તો ભગવાન વિષ્ણુ કહેવાય. અને જો બીજો કોઈ લક્ષ્મીપતિ બનવા જાય તો સંસાર મનાતી લક્ષ્મી જેવી તેને દૂર દૂર ફેંકી દે છે. તો શું મારું જીવનનું દુઃખ દરિદ્ર દૂર નહીં થાય તો છેલ્લો નિશ્વાસ હું આત્મહત્યા કરું? આત્મહત્યા તો ઘોર પાપ છે, પરંતુ જીવનની તો શું હોય છે મહારાજ? લે ત્યારે તને એક આ ફળ આપું છું. અરે શું આ ફળથી મારું દરિદ્ર થોડું દૂર થશે? અરે આ કોઈ સાધારણ ફળ નથી, આનું નામ અમર ફળ છે. અરે જ્યાં જીવન જ ભારરૂપ છે ત્યાં અમર બની હું શું કરું? અરે મૂર્ખ, આ ફળ તારે નથી આરોગવાનું. જય કોઈ રાજા મહારાજાને ભેટ ધરજે, તેના બદલામાં તને ઘણું બધું દ્રવ્ય મળશે, જેથી કરીને તારું દુઃખ દારિદ્ર્ય દૂર થશે. બાકી અમર થવાનો તો પરવાનો માનવાના નરેશ રાજા ભરતરીનો જ છે. અલખ નિરંજન. અરે વાહ, આ યોગી મહારાજ જતા શું કહેતા ગયા? 12 લાખ મારવાનો મહારાજ ભરતની અમર બનશે. અરે હા, હવે તો એ જ વાત સત્ય છે કે જો લાખોનો પાલનહાર અમર બનશે તો મારું દુઃખ દરિદ્ર જરૂર દૂર થશે. માટે ચાલ હવે મહારાજના ચરણે દયા ભેટ કરું. પશુ પક્ષીની ભાષા શીખવાની કળા અધૂરી રહે અને તારા પ્રેમનો પડકાર સાંભળ્યો અને તારી સાથે ગૂંથાયેલો આત્મા છૂટો થયો. અરે આજ તો સર્વ સિદ્ધિ
ગતિ પ્રાપ્ત કરી લીધી હોત તો પણ શું આ 4 દિવસનો વિયોગ મારી સિંહ પિંગળાને અસત્ય થઈ પડ્યો છે ખરું ને પિંગળા સ્વામી કમળનો એક ધર્મ છે કે સૂર્યોદયની રાહ જોવી સંધ્યાનો એક ધર્મ છે કે ચંદ્ર દર્શન માટે તલસતું રહેવું હું પણ આપના દર્શન માટે તલસતી હતી પણ આપના દર્શન દુર્લભ મહારાજને પ્રણામ. અરે ફરી પાછા શા માટે આવ્યા છો ક્ષમા કરો મહારાજ, સમસ્ત પ્રજાજનોના હિતને ખાતર આપને બે શબ્દ કહેવા પડ્યા હતા. સારું અત્યારે શા માટે આવ્યા છો? આપના ચરણે ભેટ ધરવા. કહે કે શું લાવ્યા છો ભેટ? આ એક ફળ છે મહારાજ, અરે આ તો ઘણું સુંદર ફળ છે. આ ફળનું નામ અમરફળ. અમરફળ. આ તો તમને ક્યાંથી મળ્યું? જંગલમાં વસતા એક મહાન યોગીએ આપેલી પ્રસાદી છે મહારાજ. સારું આના બદલામાં તમારે શું જોઈએ છે? અરે મારું જિંદગી ભરનું દુઃખ દરિદ્ર દૂર થાય એવું કંઈક આપો. સારું કલ સર્વોદય થતા જ તમને 1.5 લાખ સોનામોર મળી જશે. અરે જય હો 92 લાખ માળવાના મહારાજ ભરતરીનો જય હો. અરે પિંગળા આ ખરેખર કેટલું સુંદર ફળ છે. લાગે છે કોઈ દેવી ફળ હોય એવું લાગે. અરે હા ઘણું જ સુંદર ફળ છે આપ એને પ્રાશન કરી અમર બનો નહીં પિંગળા તારા વિનાનું જીવન આ ભરતરીને સુકા રણ જેવું છે માટે તું જ તેને પ્રાશન કર. અરે નહીં મહારાજ સારસ વિનાની સારસી જોરી જોરી મરી જાય માટે આપ જ એને પ્રાશન કરો સારું કોને પ્રાશન કરવો તે પછી નક્કી કરશું પણ અત્યારે તો તું તારી પાસે રાખ અને હા કલાવતી તું પણ નૃત્યના શણગાર સજીને તૈયાર થા. મારે પણ નૃત્યના સુંદર વસ્ત્રો ધારણ કરવા જવું જોઈએ. કલાવતી મહારાજ ક્યાં છે? શણગાર ભુવનમાં કામ હોય તો બોલાવો. ના કઈ જરૂર નથી લેવો જાવ જરા ઊભા રહો, મારે તમને ઘણી વાત પૂછવી. શું કહેવું એ સમજાતું નથી કે હૈયા પર છે છતાં જીભ પર આવતું. અરે નવાઈની વાત છે કે વાત હૈયામાં છે અને હોઠ ઉપર આવતું નથી. જે હા એવું જ થાય. હું ધારું છું કે આપણી આ બીજી મુલાકાત છે અને પ્રથમનો સમય જુદો હતો અને અત્યારનો સમય પણ ઘણો જુદો છે. આપણે શા માટે બતાવ્યા? અરે વાતો કરવાનો પ્રસંગ તને સારો મળ્યો છે. હું તો મહારાજના દર્શન કરવા માટે આવ્યો હતો પણ હવે કઈ કેવું છે નહીં તો હું જાઉં છું. શું કહું? રાજ્યની નૃત્યિકા તો હું જાઉં છું. નહીં, તમે કોઈ જાણતા નથી. હું કોઈ સાધારણ નાચનારી કે વિલાસની પ્રિયતાનું સાધન નથી. એ સર્વ હું જાણું છું. જરા ઊભા રહો. હજુ કઈ બાકી રહ્યું? આ બધું આપને શું કીધું? આપે આ મિથ્યા પ્રવર્તન શા માટે કર્યું? અરે એ બધું તું જાણે. હું તો બસ એટલું જ જાણું છું કે તું બનતી ગઈ અને હું સાંભળતો ગયો. બોલ હવે કઈ કેવું છે નહીંતર મારો સમય ના બગાડ. કહું સી રીતે કોઈ પર્વતના મને બાંધી રહ્યા છો. અશોપાલના હૃદયમાં રહેલું નાનું સરખું કોણ પ્રાણી કોણ જાણે કેવું તોફાન મચાવ્યું. તો આમાં મારે શું સમજવું? અરે ઓ નિષ્ઠુર હૃદયના અશોપાલ, ચંપાની મીઠી સુવાસ છોડી ભમરો સુવાસ રહી કમળ પાસે આવે શા માટે? મરવા માટે. નહીં, પ્રેમની માટે આખો સાગર ભર્યો હોવા છતાં ચાતક વર્ષાના બિંદુની રાહ જોવે શા માટે? તરફડવા માટે. નહીં, એમાં એ તો આનંદ અનુભવે. અરે મારે તારા હવે હાયલા સાંભળવાની ફુરસત નથી. અરે ઓ નિર્દય અશોપાલ, પ્રથમ દર્શને તે મને ઘેલી બનાવી અને હવે મારા બે શબ્દો સાંભળવાની તારામાં હિંમત નથી. અશોપાલ, હું તારા ચરણે છું, શ્રેષ્ઠ નથી. ઉઠ કલાવતી, હું સર્વ જાણું છું છતાં પણ તારો સુધાર નથી કરી શકતો. કારણ કે તું એક રાજનર્તિકા છે અને રાજનર્તિકા મારી પત્ની ન હોઈ શકે. જો આપને આજ્ઞા હોય તો નૃત્યની સદાને માટે તિલેજલી આપવા તૈયાર. પરંતુ તારા નૃત્ય વિના મહારાજનો દિવસ બગડે એનું શું? મારા દિલનો દેવ ખુશ રહે, મારી બીજી કોઈની પરવા નથી. તો હવે સાંભળી લે કે તો હવે સાંભળે છે કે જ્યાં સુધી તારા ને મારા લગ્ન ન થાય ત્યાં સુધી તારો મારો એક સંબંધ મિત્ર જેવો રહેવો જોઈએ. કબૂલ. બીજી આજ્ઞા. બીજું એ કે રાજમાં થતું નૃત્ય આજથી અને અત્યારથી બંધ થવું જોઈએ. એવી આજ્ઞા. તો હવે યાદ રાખજે કે થોડા જ સમયમાં તું મારી થશે. એટલે જો અશોપાલ મારી સાથે લગ્ન કરશે અને હું નૃતિકા માટે એક ગૃહિણી બની ગૃહિણી. અરે કલાવતી તું હજુ સુધી તૈયાર નથી.
માફ કરો મહાદેવી, હું કોઈ નૃતિકા નથી પણ એક ગૃહિણી. અરે તારા જેવી તુચ્છ નારીનો હાથ પકડવા માટે કોણ તૈયાર થયું? અરે દેવતાઓ પણ ડરીને દૂર રહ્યા હતા, એવા હળાહળ દેવનો સ્વીકાર ભગવાન શંકરે કર્યો. એવી જ રીતે તને સ્વીકારનાર મળી ગયું ખરું ને? તેથી શું થયું? તારે મહારાજને આનંદિત રાખવા જોઈએ. માફ કરો મહાદેવી, મારા થનાર પતિની આજ્ઞા નથી. અરે તારો થનાર પતિ કોણ છે? હું શું મહારાજ? અરે અશ્વપાલ શા માટે મારું સુખ સિંદૂર કરવા માટે તૈયાર થયો છે? અરે શા માટે મને બરબાદ કરી રહ્યો છે? અરે લેર હું શા માટે વાળો મહારાણી? એ તો આપ નારી હૃદયની ઈર્ષા બોલે છે. તો પછી કલાવતીને આ ફરમાન કરવાનું કારણ કે તે મારી થનાર પત્ની છે અને મારી થનાર પત્ની કોઈ પરપુરુષની સામે નૃત્ય કરે તે પુરુષ હૃદયની ઈર્ષા છે. બસ કર અશ્વપાલ, ઘણું સહન કર્યું, પરંતુ હવે તો તને સાફ શબ્દોમાં કહું છું કે તારે મારું શહેર છોડવું જ પડશે. માફ કરો મહારાણી, આપનો હુકમ મને માન્ય. અરે હું માળવાની મહારાણી છું. માળવાનો રાજા હજુ હયાત. અરે હું તમને અર્ધાંગીરી છું અશ્વપાલ. અરે હુકમ તાજ ધારીનો ચાલે. અશ્વપાલ હું એમનું ડાબુ અંગ છું. જમણો અંગ સશક્ત બનાય છે. અશ્વપાલ વધુ વાદી આત્મા સાર નથી. તારે સાફ શબ્દોમાં કહું છું કે તારે મારું શહેર છોડવું જ પડશે. જો મહારાજનો હુકમ હશે તો જો જઈ. અરે મહારાજ પર તો એક એવા પ્રકારનો હુકમ કર્યો છે કે તે તો તને કદી જવાની આજ્ઞા નહીં આપે. અને મારા હૃદય પર ઘા કરવામાં તને સૌ આનંદ આવે છે. અને આ સમસ્ત માળવાની મહારાણી પોતાનો માન મંતવ્ય અને ગર્વ દૂર કરી બે હાથ જોડીને કહે છે કે તું મારું શહેર છોડીને ચાલતો થા. તો શું મારા જવાબથી તમને શાંતિ મળશે? જરૂર મળશે. બદલામાં મને શું મળશે? અરે તું જે માંગે તે વચન આપો છો. આ મારું તને વચન છે. અરે કોણ વચન આપે છે? અરે 12 લાખ માળવાની મહારાણી અને ક્ષાત્રિય રાજપૂતાની તને વચન આપે છે. મહારાણી, હજુ પણ વિચાર કરી લ્યો કે મારું વચન તમને અધોગતિના પંથે લઈ અરે જશે. છતાં પણ તું મારું શહેર છોડશે એટલે મને જરૂર શાંતિ મળશે. તો સાંભળી લ્યો કે શબ્દ પર નહીં જો સળજો ફરી જશો નહીં. અરે શબ્દ પર નહીં જો સળજો ફરી જશો નહીં. વચન આપ્યું છે મને તો હવે પછતાશો નહીં. અરે તમે ગર્વને ત્યાગો છે, હું પણ ગર્વ ત્યાગું છું. અને બદલા નહીં, હું આજ અમર ફળ માગું અરે છું. શું કહ્યું અમર ફળ? હા હા, કેમ પગ પાછા પડે છે માળવાની મહારાણી? અરે હવે ક્યાં ગયું તમારું વચન? અને ક્યાં ગઈ એક રજપૂતાણી આપેલ વચનની આટલી કિંમત? અરે આપીશ જરૂર આપીશ. પરંતુ ક્યારે? સબૂર, હું કોઈ ભિક્ષા માંગવા આવનાર ભિખારી નથી કે આપના દ્વાર પર ભિક્ષાની રાહ જોઈને ઊભો રહું. અને વચન આપ્યું છે તો આવજો મારી અસ્તશાળામાં. અને એક વાર રાત્રિના 12 નો સમય પૂર્ણ થાય તે પહેલા આવી મારી અસ્તશાળામાં આપી દેજો. અરે આવી ભયંકર તારી રાત્રિએ તારી અશ્વશાળામાં જોજો સમય વીતી જશે તો હું તારી ગુનેગાર બનીશ. તો ગુનેગારને સજા પણ ભોગવવી પડશે. ગુનેગાર બનીશ તો સજા પણ ભોગવીશ. મહારાણી, નારી હતડીની ઈર્ષામાં અરે આપે મને કેવું વચન આપી દીધું. જુઓ જુઓ, રાત્રિના 11 નો સમય તો ક્યારનો એ પૂર્ણ થયો. અરે ઓ દાસી, શણગાર આ તારી મહારાણીને અને 2 કાળા વસ્ત્રોની તૈયારી કર. ચાલ દાસી, જલ્દી જવું જોઈએ. 11 ની જાલક તો થઈ જશે. અરે મહારાણી અત્યારે અરે બહાર જવું છે, તને કર્યું એટલું કર. પણ ચાલો મહારાણી, કોઈ જોઈ જશે તો આપણે બદનામ થઈશું. હા ચાલો. શા માટે બેચેન બનાવ્યો છે વિક્રમ? અરે આજે કોઈની સામે મને વાત કરવી ગમતી નથી. અરે મોટા ભાઈ, દુનિયા આપને શું કહે છે? એક નાચવા વાળીએ નાચ કર્યું, એમાં મહારાજ ભરતરી જેવા દીવાના બન્યા. અરે આપને એક બોલ પર કલાવતી તો શું, પણ કલાવતીથી પણ સુંદર અને સૌંદર્યવાન નૃતિકા આપના શરણ ઉપર હાજર થઈ શકે છે. નહીં વિક્રમ, એ સર્વ નકામી છે. અનેક સુંદર ગોપી હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ કુબજાને ચાહતા હતા. એમ અનેક નાચવા વાળી હોવા છતાં જો કલાવતી નથી તો કઈ નથી. અરે વિક્રમ, આજે મારા રાજમહેલમાંથી કઈ પૈસા થતું દેખાય છે તો તેની પાછળ જા અને ભેદ જાણ, અને ભેદ જાણીને જ મારા રાજ દરબારમાં મને આવીને મળશે. ઈ મોટા ભાઈ. અરે દાસી, બહારની જાલક થઈ શકી, હું ગુનેગાર બની શકી. ચાલ જલ્દી ચાલ. અશ્વપાલ, મને આ અશ્વશાળામાં અત્યારે બોલાવવાનું કારણ? કલાવતી, આજે એક જ રાત્રિમાં મારે આ સર્વ કાર્ય પૂરું આ કરવું સર્વ છે. ભેદ શું છે એ સમજાતું. એ ભેદ જાણવાની તારે કોઈ જરૂર નથી. માટે તું અંદર જા. જો મહારાણી આવી પહોંચ્યા, પધારો મહારાણી પધારો. આપે મારો ઘણો જ સમય બગાડ્યો.
હું જાણું છું. મારું અમરફળ આ રહ્યું. ચાલ જાતી ચાલ, આપણે જલ્દી જવું જોઈએ. સબૂર આપ મારા ગુનેગાર છો. અરે હું કબૂલ કરું છું. તો સજા ભોગવવા માટે તૈયાર અરે છો. શું આપે છે મારવાની મહારાણીને સજામાં? અરે જિંદગી ભર અશ્વપાળની યાદ રહે એવા ચાબુક આપીશ. સ્ત્રી નીકળી જા મારી અશ્વશાળાની બહાર અને કાલે સવારે હું પણ તારું નગર છોડીને રવાના થઈશ. અરે રાણીમાં આ બધું શું થઈ રહ્યું? અરે જે કઈ થઈ રહ્યું છે એ હું ગુનેગાર હતી, ગુનેગારે સજા સહન કરવી પડે. તો રાણો ચાલો રાણીમાં આપણે જલ્દી જઈએ. કોક જોઈ બેસીએ તો આપણે બદનામ થઈ જશું. હા ચાલો. અરે સબૂર ક્યાં ચાલો, હું આપની પાછળ જ છું. અરે કોણ દિયર વિક્રમ? અરે માતા, આપના શરીર ઉપર ચાબુકના પ્રહાર કોણે કર્યા? અરે ગુનેગારે સજા પણ સહન કરવી પડે. આ વેસે અહીંયા આવવાનું કારણ? કર્મયોગ. અરે ઘણું જ ખોટું થયું. હવે માતા આપ પધારો, હું આપને રાણીવાસ સુધી મૂકી જાઉં. પરંતુ દિયર એક વચન આપી શકશો? હું આપના પુત્ર સમાન છું. અરે માતાના એક એક બોલનું પાલન થશે. કહો કહો માતા. આ વાત તમારા ભાઈને ન કહેશો. તો માં ભવાનીની તલવારના સોગન ખાઈને કહું છું કે અહીંનો એક પણ શબ્દ હવે અહીંથી બહાર નહીં જાય. કલાવતી, આજે તારી કસોટીનો છેલ્લો દિવસ છે, માટે કહે તારી શું ઈચ્છા છે? આપને આધીન. તો તું અત્યારે ને અત્યારે રાજમહેલમાં જા. રાજમહેલમાં ને અત્યારે? હા, કારણ કે તું એક રાજનર્તિકા છે એટલે તને કોઈ રોકશે નહીં. અને લે આ અમરફળ જઈ મહારાજના શરણમાં નજરાણામાં ધરજે અને કહેજે કે હું સવારે અશ્વપાળની સાથે જવા માંગુ છું અને જો જરૂર પડશે તો હું રાજ દરબાર પર જ રહીશ, માટે તું જા. એવી આપના. અને આ છે મારું છેલ્લું હથિયાર. જિંદગીમાં કદી પણ ન અનુભવાયેલી ઘટના મારા માટે બની ગઈ. હું કોણ? 12 લાખ મારવાની મહારાણી. અને મારા ચરણોમાં સહેજ પણ ઠોકર વાગે તો હજારો દાસ દાસીઓ ખમા ખમાના પોકાર કરે. એ મહારાણીના દેહ પર એક અશ્વપાલે સાબુક ચલાવ્યા અને તે પણ મેં હસતા મુખે સહન કર્યા. અને હસતા મુખે સહન કરવાનું કારણ મારી નારી હૃદયની હિંસા. બસ હવે તો મારું રોમ રોમ સળકે છે. અરે મહારાણી કાઈ લાવો. અરે લાવવાની કઈ જરૂર નથી. જરૂર છે માત્ર જવાબ આપવાની કે મહારાજ મને પૂછશે તો હું શું જવાબ આપીશ. જવાબમાં એ ગોઠવી રહ્યો છું કે આ બધું કરનારો કોણ છે? તો આપ જવાબ આપજો કે કોઈ નહીં પણ આપણો જ બંધુ વિક્રમાદિત્ય છે. અરે ઓ બેવકો પ્યાસી, આટલા દિવસ મારી સાથે રહી છતાં મને ન ઓળખી શકી. હું સતી પિંગળા. અને જ્યારે મારા મુખમાંથી અસત્યનો ઉદ્ગાર થશે ત્યારે આ દેહ નરકમાં યાતના ભોગવતો હશે. અરે સમયનું જ કામ કરશે, માટે મહારાણી આપ આરામ કરો. અરે આરામ ક્યાં હવે મળતો નથી. અરે અર્ધરાત્રિ વીતી ગઈ પણ હજુ કલાવતી આવી નહીં અને અશ્વપાલ પણ ક્યાંક રીઝાઈને ચાલ્યો ગયો છે. હવે તો છેલ્લું આશ્વાસન મારી પિંગળા. અરે પિંગળા, હું મારા બળતા હૃદયને તારી પાસે શાંત કરવા આવ્યો છું અને તું પણ મુખ છુપાવીને ઊભી છો. જરા મારી સામું જો. અરે હા શું પિંગળા, કહો તારા શરીર પર ચાબુકના નિશાન. અરે કોણ છે આ સિતમનો ગુજારનાર? મહારાજ. નહીં પિંગળા, હું માત્ર ગુનેગારનું નામ જાણવા માંગુ છું. કહો દાસી, શું બની ગયું છે મારા રાજમહેલમાં? ક્ષમા કરો મહારાજ, હમણાં જ એક યુવક રાણીવાસમાં આવ્યો. પોતાના ખરાબ વિચાર રાણીને બચાવ્યા અને રાણીને ઇનકાર કર્યો અને ગુસ્સે થઈને ચાબુકના પ્રહાર કર્યા. અને ચાબુક ચલાવનારનું નામ બીજો કોઈ નહીં પણ આપણો બંધુ વિક્રમાદિત્ય. શું કહે છે દાસી? વિક્રમાદિત્ય નહીં પિંગળા, વિક્રેલા કરેલા બદલો તેને દેવો જ પડશે. અરે ઓ બેવકો દાસી, આ તે શું કર્યું? મારા નિર્દોષ દિયર પર તે ખોટું કલંક લગાવ્યું. મહારાજ ગુસ્સે થઈને ગયા છે. કઈ પણ વિપરીત પરિણામ આવે એ પહેલા મારે મારા દિયરનો બચાવ કરવો જોઈએ. અરે નિસંકટ જવાબ આપ કે મારી આજ્ઞાનું પાલન તે આ રીતે કર્યું. અરે મેં તો તને જાસૂસીનો ભેદ જાણવા મોકલ્યો હતો અને તું ગયો મારા રાણીવાસમાં.
અરે મોટા ભાઈ મારું નામ વિક્રમાદિત્ય છે. અરે તારા નામની પાછળ આદિત્ય શબ્દ લગાડનાર કોઈ વેદ શાસ્ત્રી મૂર્ખ હશે. અરે હું નહોતો જાણતો કે મારો ભાઈ દગાખોર નીકળશે. અરે મને નહોતી ખબર કે મારો જ ભાઈ મારા અંગ પર ઘા કરશે. અરે જો તું મારો ભાઈ ન હોત તો તલવારથી ધરતી મસ્તક તારું જુદું થયું હોત. પણ તું મારો ભાઈ છે એટલે તને જીવતો જવા દઉં છું. ભાઈ મોટા ભાઈ. અરે કોણ ભાઈ? અરે સાની સગાઈ વિક્રમ તે ભાઈનો સંબંધો પુસુતામાં ફેરવી નાખ્યો છે. માટે જ કહું છું અત્યારથી અને આજથી મારું શહેરની સીમા છોડીને તું ક્યાં દૂર ચાલ્યો જા. આપનો હુકમ શિરોમાન્ય. હું નિર્દોષ છું છતાં કલંકની કાલીમાં સાથે લઈને જાઉં છું. અરે આજ સર્વે વાત સમજી શક્યો છું. ઈ તો વચનથી બંધાન વિક્રમ આજ મૌન ધારણ કરી રવાના થાય છે. અરે બીજાનું પાપ છુપાવવા વિક્રમ બને છે. ખેર કોઈનો સંસાર જો મારા નામ પાછળ કલંક ચડાવવાથી જો સુખી થતો હોય તો મારે બલિદાન આપવું જ હોય. કલાવતી માનવ દેશ છોડતા પ્રથમ સુકન તારા જ થાય છે. એક રાજ્ય નૃતિકાના સુકન કાતો સ્વર્ગ અપાવે ને કાતો રાજ અપાવે. અરે હું ઈચ્છું છું કે તારા સુકન સત્ય ઠરે. મહારાજ પ્રણામ. વાહ કલાવતી તું આવી. હું જરૂર જાણતો હતો કે તું જરૂર આવીશ. મહારાજ આપના છેલ્લા દર્શને આવી. એટલે કે સૂર્ય ઉદય થતા જ આ શહેર છોડી જવા માંગે. શા માટે? પતિ પત્નીનો ધર્મ છે કે સાથે રહેવું. અરે તે પણ સાથે છે. હા મહારાજ. જો ચાલ્યા જવું તો અહીં શા માટે આવ્યા? અરે રૂડાયેલા જખમને તાજા કરવા શા માટે આવ્યા છો? જાઓ ચાલ્યા જાઓ. મહારાજ આપના ચરણોમાં છેલ્લું નજરાણું કરવા આવ્યો. કહે કે નજરાણામાં શું લાવી છે? દેવ સ્વીકારો આ અમરફળ. અમરફળ તને કોણે આપ્યું? મેં આપ્યું મહારાજ. અરે અશોકપાલ આ ફળ તને ક્યાંથી મળ્યું? મહારાજ મને મહારાણી પિંગળાએ આપ્યું. અરે મહારાણી પિંગળાએ શા માટે? જી હા મહારાજ. એક સમયે હું મારી અશ્વશાળામાં હતો અને ત્યાં મહારાણી પિંગળા આવ્યા. મારા હાથમાં અમરફળ આપી મારી પાસે પ્રેમની માંગણી કરી. શું કહે છે અશોકપાલ? તારી પાસે મેં પ્રેમની માંગણી? જી હા મહારાજ. એટલા માટે મેં તેના પર ચાબુક ચલાવ્યા. અને ચાબુક તે ચલાવ્યા હતા? જી હા મહારાજ. સમસ્ત માળવાની મહારાણી મારા જેવા દુષ્ટસ્વભાવની પાસે પ્રેમની માંગણી કરે અને સર્વે નારી જાતિનું અપમાન કર્યું એ મને ન ગમ્યું. એટલા માટે મેં તેના પર ચાબુક ચલાવ્યા અને ગુનેગારને સજા કરી. અરે આખું જીવન બરબાદ થઈ ગયું. અરે મૂર્ખ ભરતરી તું એટલું પણ ન સમજી શકો કે ગુલાબની કોમળ પાંદડીમાં પણ ક્યાંક કાંટા હોય છે. દેખાવમાં છે સફેદ પણ સોમલ પારણો હરનાર છે. અરે ઠંડી જણાતી રાખ પણ એમાં છુપાયેલો અંગાર છે. અરે વિશ્વાસ રાખ્યો કાળી નાગણ પાર પરંતુ ડંખ દીધો આખરે. પણ હવે આવા વિચાર શા માટે? અને આ વાત યાદ કરવાથી શું ફાયદો? હવે તો મારા જીવનને છેલ્લો માર્ગ એક છે. અલગ એ જ બરાબર છે. આ સંસારને લાત મારી તારો સંગ છોડી દઉં છું. આ સમસ્ત વૈભવને રાખ બનાવી અને મારા લલાટ પર લગાડે. પરંતુ ત્યારબાદ આ શરણ શીર કોને શરણે ધરાવું? અરે કોણ છે હાજર? અરે જાઓ જય જલ્દી કહો મારા વિક્રમભાઈને બોલાવો. જે હોય ત્યાંથી મારા ભાઈને કહેજો અને આ રાજમુગટ તેને ફેલાવજો. અરે મારા ભાઈ મને માફ કરજે. હું સત્ય સમજ્યો કે તું નિર્દોષ છે. અરે હું પણ એ જ કહું છું કે વિક્રમ નિર્દોષ છે. એટલો જ માટે કહું છું મહારાણી પિંગળા કે મેં આપેલું અમરફળ ક્યાં છે? અરે એ તો મેં અશ્વપાલને આપ્યું. અશ્વપાલને શા માટે? અરે એને આ શહેર છોડાવવા અને મારી નારી હૃદયની ઈચ્છા. અરે એમ જ કહે ને કે તેનો પ્રેમ મેળવવા. અરે નહીં નાથ, આપા શું બોલો છો? અરે નિષ્ઠુર હૃદયની નારી જો સ્ત્રી હત્યાનું પાપ ન લાગતું હોત તો તલવારથી તારું ધરતી મસ્તક જુદું થાત. પરંતુ સ્ત્રી હત્યા કરવી એ મહાન પાપ છે. માટે તારા કરેલા કર્મનો બદલો તને કુદરતના દરબારમાં મળી જશે. સ્વામી સ્વામી કોણ? અરે તારો સ્વામી તો ક્યારનો મૃત્યુ પામ્યો છે. અત્યારે હું માનવ દેશનો મહારાજ નહીં પણ જંગલનો એક યોગી છું. ભરતરી નહીં પણ ભરતો હરી છું. ઓ સાધુ કેરો સંગડો નસો મેરે લાલા મે દિલમાં સંતો એ લાગી રે એ જોયું મેં તો જાણ્યો.
લાવું છે ને લાવું કયો ભાઈ બાપના ડાયરા કેલેન્ડર ખાયો કરો છે રોજે પટેલ એ ઓરેન્જ લેતો લાલાની દુકાનેથી અને કાજી ભાખરીનો માવો મીડિયમ જૂનો અને ઘાટો માવો એ દોડ ઉડાડવાનું મશીન છે હા હા એ અમેરિકાથી મંગાવ્યું છે હા કચરો આવી જાય ને મોફો છે પૈસો કેટલો આ 1 લાખ નો છે એને મોંઘો આવ્યો આપો છે ને હા અડધો છો હા એટલે તમારે હિસાબ રાખો નથી હા આપી દેનો કિના આપી દેનો લાવ માં આયા કોટલાંગ અંડા હા એ માવળો લ્યો હા બધી કેવી બધી મગજ ખોલે ચડી ગઈ ક્યાં ચડી ગઈ ક્યાં ચડી ગઈ મહારાજ મોટા ને રાજકો રાય માવો
ક્યાંથી આવ્યો તમે કોકણ હા તો આ ઘોડા પડ્યા છે ઈ ગામમાં એટલે શું પોકરણગઢ થી આવ્યા છો ત્યાંથી આયલા અહીંયા પીગા છે નક્કી છે ક્યાંથી આવ્યો છો તમે હા તમારું નામ શું છે વિનગર જાવ મારું નામ આખો એનું નામ અડધો હે એનું નામ અડધો મારું નામ આખો નોખા નોખા છો બે લડાવના હે નોખા નોખા છો બે લડાવના બે લોકા લોકા હા એ આ પોકરણગઢ ને તું હા પિંગળગઢ પિંગળગઢ આમ ક્યાં જઈશું હા આયા આવ્યો છે ઈ રોકાવા રાખ્યો રોકાવા આવ્યો હા હા કાઈ કાઈ હશે એટલે તમે દેખાણમાં શું છે એમ કઈ દેખાણું તમને દેખાણું કાંઈમાં શું છે આ ક્યાંથી બધું લાવ્યો પોકરણગઢ હવે હું તમારે જોઈશ બોલો હું જોઈશ હવે તમારે હા આવો આવો પછી હું કરશો સીધા ભૂખ લાગી તો તમને કહું ભૂખ લાગી તો આમ જો ઓલા બાજુ ને ધરી દે ઓલા ધરી દે આવી જાઓ માજી સરપંચ માજી સરપંચ તમને પટેલ આગળ તરફથી હું તમારું નામ ભૂલું અડધા આખાને 500 રૂપિયા એમ આપવાય હું બધું આને લાવ્યો તમે તમને ખબર અડધા આખાને રામ બોલો 500 રૂપિયા આવે ભાઈ હવે આ તમારા હથિયાર બધા ઉપાડો અને ઘર ભેગી ના થાવ રામાપી ને રામ રામ કહેજો પોકરણગઢ માં પધારો જાઓ પધારો તમારા થાને ખબર
છો એક જ છે દાતા દાતા એ અમારી છે જમિયલ દાતા એ બોલે ભોમે કુમાર મારી એ મોગરો દાતા ઉતરી ગયો અને આ જીવન ધન્ય બન્યો અને આ શહેરની ગંદી હવા છોડ્યા બાદ આ જીવન આનંદિત બન્યું જે આનંદ શહેરની વસ્તીમાં ના મળતો એ આનંદ આ જંગલના ઝાડપાન પૂરા પાડી રહ્યા છે અરે અશ્વપાલની ચતુરાઈ અને કલાવતીનો નાદ સંગીતના નાદ આજ મને આ જંગલના ઝાડપાન પૂરા પાડી રહ્યા છે માટે મારું સ્થાન આજ છે ગુરુના શરણમાં શિષ્યના પ્રણામ યશસ્વી ભવ અરે કોણ છે તું અરે અત્યારે તો આપનો દાસ છું કાલે મનાતો એ સમ્રાટ માલવ દેશનો અરે આજ લાવ લઈ રહ્યો છે આ ભગવા વેશનો કાલે મને ખબર નહોતી સારા કે નરસાની અરે આજ ધર્યો સંન્યાસ આ ઉપાધિ છોડી સંસારની તો શું માળવાનો રાજા સંન્યાસ શોભાવી શકશે હા ગુરુદેવ અચલ મનનો માનવી જરૂર પોતાનું ધાર્યું કરી શકે હજુ પણ વિચાર કરી લે ભરતરી સમય જતા ધારણા પલટાઈ જશે જ્યારે અધૂરા સળગાય છે ત્યારે પૂરા ભરેલા સ્થિર બનાય છે ગુરુ ભરતરી તું રાજા છે સંન્યાસીઓના જીવનથી ઘણો અજાણ છે અરે સંન્યાસીઓનું જીવન ઘણું કઠિન હોય છે જંગલમાં હરવું ફરવું તપ કરવું જંગલમાં જીવવું જંગલમાં અને મરવું પણ જંગલમાં અરે ગુરુદેવ આ ભરતું હરિનું જીવન આજથી શરૂઆત થાય છે અને તે પણ મરવા માટે નહીં છતાં પણ પ્રેમ ઉપરથી શ્રદ્ધા નહીં છૂટી શકાય હા ગુરુદેવ જે શ્રદ્ધા પ્રેમ પર હતી એ હવે પ્રભુ પર રહેશે એટલે એ જ કે આ દેવી અમર ફળનું પ્રાચલ કરી અને અમર બનીશ અને આ જગતને બતાવીશ કે જ્યાં સુધી આ જગત હયાત છે ત્યાં સુધી ભક્તો હરિ પોતાના સિદ્ધાંત પર સ્થિર અને જીવિત રહેશે ગુરુ છતાં પણ તું યોગી તો ન જ કહેવાય કારણ ગુરુદેવ કારણ કે તું સંસારી છે તારે પત્ની છે અને તું જ્યારે પ્રભુ ભજનમાં લીન બનીશ ત્યારે તને સંસારના જૂઠા અને ખોટા વિચારો આવશે માટે આ બધું ભૂલવા માટે હવે એક જ માર્ગ કયો માર્ગ છે ગુરુદેવ એ જ કે જે સ્ત્રીને તું તારી પત્ની ગણે છે એ સ્ત્રી પાસેથી તું માતા કહીને ભિક્ષા લઈ આવ હું ગુરુદેવ માતા કહીને હા ભરતરી આ જગતની તમામ સ્ત્રીઓ સંન્યાસીઓ માટે માતા અને બહેન મનાય છે એમાં સંન્યાસીઓનું ગૌરવ છે જરૂર દસ ગુરુદેવ આશીષ આપો જોડી ધરી ભીખરી જઈશ જનેતાના દ્વાર પર અરે ઊભો રહીશું આજ બે ધારી તલવાર પર વળી આપો આશીષ ગુરુદેવ આપો આશીષ જાય જનેતાના દ્વાર પર અરે જોડી ધરી ભિક્ષુ ભિક્ષા લાવશે આજ જનેતાના દ્વાર પર અલોખ નિરંજન અરે સહારે નિરંજન આ એ જ રાજમહેલ કે જ્યાં રાત દિવસ સંગીતની સોરો ઉડતી હતી આજે એ જ રાજમહેલ આજે ઉદાસીનતાની કફની ધારણ કરી અને સ્મશાન જેવો ભાસે છે મહારાજ ગયા મારો તિરસ્કાર કરી સદાને માટે ચાલ્યા ગયા શું તે પાછા નહીં આવે અરે આવશે જરૂર આવશે મહારાજને સત્ય સમજાશે એટલે મહારાજ દિલનો જરૂર પાછો આવશે
અવાજ. અલખ નિરંજન ભિક્ષા દે મૈયા. અરે સ્વામી 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 કહી પાપમાં ના પડો, માતા ભિક્ષા આપો. અરે આ દેખાવ, અરે આ કસાય વસ્ત્રો જેનું નિમિત્ત પીંગળા નહીં થાય. હું નથી માતા તમારી પણ નારી છું, અર્ધ દેહ સંગાતથી અધિકારી છું. નહીં માતા, યોગીને નિરાશ ન કરો, ભિક્ષા આપો. નહીં નહીં સ્વામી. એ હાલી જાય જોગી રાની રે જમાતું રે. ભિક્ષા રે આપો ને મયા કરે ભિક્ષા. ભિક્ષા રે આપો ને મયા કરો ભિક્ષા. Oh
ના બોલો નાથ. આપના એક એક શબ્દથી મારા હૃદયમાં લાખ લાખ વિષયની વેદના થાય છે. હું નથી માતા તમારી પણ નારી છું, અર્ધદેહ સંગાતથી અધિકારી છું. નહીં માતા, માતા સ્વામી નહીં પણ પુત્ર બોલો હૃદયના પ્યારથી. અરે ઉતરે નહીં આ ભેગ યોગી દૂર છે સંસારથી. વળી આનો ભિક્ષા જનેતા જન ધાર્યો કર. અરે જોડી ધરીને ભિક્ષુ ડૂબો જનેતાના દ્વાર પર. અરે મારી પાસે ભિક્ષા માંગવાનો તમારો કોઈ અધિકાર નથી. અધિકાર મારો છે, હું આપની દાસી છું. નહીં માતા, યોગીને નિરાશ ન કરો, ભિક્ષા આપો. પરંતુ એકવાર કહો કે મારું સૌભાગ્ય સંત્ર. એ હસ્ત થયું માતા. અરે પરંતુ એકવાર કહો કે મારી પીંગળા તો નિર્દોષ છે, નિષ્કલંક છે. પુત્રની નજરમાં સદાને માટે માતા નિર્દોષ અને નિષ્કલંક જ હોય છે. હવે મને જરૂર ભિક્ષા આપવી ગમશે, પરંતુ એક પત્ની પતિને સાની ભિક્ષા આપી શકે? અરે કોણ પતિ, કોનો પતિ? મારો પતિ તો સ્વર્ગમાં વસે છે, તો પછી મારું સૌભાગ્ય. અરે માતા, મારો ખોટો સમય જાય છે, માટે ભિક્ષા આપો. યોગીરાજ, આજ પીંગળા આપણે એક એવી ભિક્ષા આપશે કે જગતની કોઈ નારીએ કદી એવી ભિક્ષા નહીં આપી હોય. અને જે વસ્તુ પાસે છે જગતની સૌ સમૃદ્ધિ લાચાર, અને જે વસ્તુ પાસે છે સ્ત્રી જીવનનો સદીય આધાર, સૌભાગ્ય મહી કંકણ, તેનું નામ સ્થાપે છે. અરે ભિક્ષા મહી આજે પીંગળા પોતાનું સૌભાગ્ય. પસાર રૂપિયા ગાદા તરફથી આવે છે. અલખ નિરંજન. ગુરુજીના શરણોમાં શિષ્યના પ્રણામ. ભરતરી ભિક્ષા લઈ આવ્યો? હા ગુરુદેવ, ભક્તો હરિની ભિક્ષા તૈયાર છે. અરે ભિક્ષામાં શું લાવ્યો? જે જતા નારીનું સર્વોદય જાય છે, તે જ પીંગળાનું સૌભાગ્ય. ગુરુદેવ, તો શું ભિક્ષા તે હસ્તે મૂકી લીધી? નહીં ગુરુદેવ, હું પીંગળાને માતા માનું છું, અને માતા પુત્રને કોઈ પણ ચીજ ખુશી થઈને આપે કે કોઈ પણ બાળક એમાં આનંદ જ માણે છે. અને ગુરુદેવ, મને એના હૃદય કે પરવાની હોશ નથી. ગુરુદેવ, ધન્ય ભરતરી. તો ચાલ હવે ગુરુદેવના આશ્રમે અને તારું ખાલી પડેલું આસન સંભાળી લે. હા ગુરુદેવ, પીંગળાનું સૌભાગ્ય ગુરુદેવના શરણોમાં. અને અમર બનશે તે સતીનું સૌભાગ્ય. નહીં ગુરુદેવ, એ વેભિચારી નારીને સતી કહીને સત્યને નામને કલંક ન લગાવો. નહીં ભરતરી, તારી પીંગળા ખરેખર સતી જ છે. નહીં ગુરુદેવ, તેણે અશ્વપાલ પાસે પ્રેમની માંગણી કરી, તેથી તેણે તેમનું સતીત્વ ગુમાવ્યું છે. એ અશ્વપાલ બીજો કોઈ નહીં ભરતરી, પણ તારી સામે ઊભો તે ગોરખ હતો. શું ગુરુદેવ? જી હા, તું રાજ્ય કરતા નહીં, પરંતુ એક યોગી થકી સર્જાયો છે. અરે ગુરુદેવ, તો ખરેખર મારી પીંગળા સતી છે, અને આ મને રાજ્ય ત્યાગ કરવાની આપણી પપન જાળ હતી. નહીં, તારું આસન તને પાછું સોંપવાની મારી પવિત્ર ફરજ હતી. અરે જહનમાં ગઈ એ ફરજ એક વાર કહો ગુરુદેવ કે મારી પીંગળા સતી છે. છતાં પણ તું એને પત્ની તો ન જ કહી શકે. નહીં ગુરુદેવ, જરૂર જોઈશ, અને માતા અને પુત્ર મળી કોઈ નવા જ આનંદમાં રહેશો. દેવ ગુરુદેવ, તમારો ધોરીને સીધ્યો. અરે ગજબનો વ્યક્તિ છે. અરે એક 700 રૂપિયા ભેગા આવે છે આ બધું. શું થયું? પ્રણામ ગુરુદેવ. ગુરુદેવ, વારે વારે મારી જાળમાં આ સંકળાતો ભરતરી ફરી એકવાર છટકી ગયો. અરે ગોરખ, તો હવે ચાલ મારી સાથે. હવે હું જોઉં છું કે ભરતરી કઈ રીતે શક્તિ શકે. જેવી આપની આજ્ઞા ગુરુદેવ. અલખ આદેશ! આદેશ! સમાજનો આજથી મહારાજનો મુકટ મારા દિયર વિક્રમના શિરે પહેરાવશું, તો તેને તમારા રાજા તરીકે માન્ય કરજો. અરે માતા, આપ ઉતાવળ કરી રહ્યા છો. મારા મોટા ભાઈને સત્ય સમજાશે, એટલે મને એવું લાગે છે કે તેઓ જરૂર પાછા અહીંયા આવશે. અરે હવે તો પણ શું, અને ન આવે તો પણ શું? મારું સર્વસ્વ ચાલ્યો ગયું. હવે આવે તોય શું, અને ન આવે તોય શું? અરે માતા, આપ આ શું કહો છો? હું સત્ય કહું છું. એને માતા કહી અને ભિક્ષા માંગી, બે એને પુત્ર કહી અને ભિક્ષા આપી. ગુરુ બસંતર નાથની માયાનું કાર્ય આજે અહીં પૂરું થાય છે. હવે મારું સ્થાન જય અંબે, જય ભવાની.
મોટા ભાઈ શાંત થાવ. આપનું આ રાજ સિંહાસન અને આ રાજ્ય મુંગટ હજી ખાલી જ છે. અરે જહનમાં ગયું એ રાજ્ય કહે મારી પીંગળા ક્યાં છે? અરે આ રહી આપની પ્રિય વસ્તુ. શું મારી પીંગળા રાખ બની ગઈ? હા હા ભરતરી, તમારી પીંગળા રાખ જ હતી અને રાખમાં જ ભળી ગઈ છે. જો ભરતરી, હવે આપ આપનું આસન સંભાળી લો. હા હા, હવે તો આ ગુરુના શરણમાં જ આ શિષ્યના પ્રણામ છે.